હેલો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. વેલકમ બધાનું. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ઉદાહરણ 36 સુધી કર્યા છે. આજે આપણે ઉદાહરણ નંબર 37 થી કરવાનું છે. આઈ હોપ બધા છે એ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરતા હશો મિત્રો. પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. તમે જેમ દાખલાઓને અંદર દિલચસ્પીથી કામ કરશો ને એમ તમને આની અંદર ખૂબ જ મજા આવશે મિત્રો. આ દાખલાઓ છે કૂટ પ્રશ્ન હોય ને એની અંદર જ બધું અંદર આપી દેવામાં આવ્યું. એકચ્યુઅલી આપણને રકમ દેખાય ને એટલે આપણને એમ થાય કે ઓહો આમાં શું કરવાનું હોય છે, પણ એકચ્યુઅલી એની પાછળનો હાર્દ જો આપણે પકડી લેશું ને તો આપણને જરાય અઘરા નથી લાગવાના. આપણે મગજમાં એટલું બેસાડવાનું છે મિત્રો કે રકમમાં જે પ્રમાણે કીધું હોય એમાંથી જે શબ્દ સાથે મહત્તમ ન્યૂનતમ શબ્દ સંકળાયેલો હશે એમાંથી આપણું વિધેય બનાવવાનું છે. એટલું ફાઇનલ મગજમાં ક્લિયર રાખવાનું મિત્રો. બાકી જે કાંઈ પણ ડેટા કીધો હોય એ ડેટા પ્રમાણે આપણે કામ કરતું જવાનું રહેશે. તો 37માં ઉદાહરણની રકમમાં જુઓ, અહીં સમલંબ ચતુષ્કોણની આધાર સિવાયની ત્રણેય બાજુઓ પૈકી પ્રત્યેક બાજુની લંબાઈ છે 10 સેન્ટીમીટર હોય તો તે સમલંબ ચતુષ્કોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. મતલબ અહીંયા મહત્તમ શબ્દ છે એ કોની સાથે સંકળાયેલો છે તો કે એના ક્ષેત્રફળ સાથે. ઓકે, સમલંબ ચતુષ્કોણનું મહત્તમ ક્ષેત્રફળ એના ક્ષેત્રફળ સાથે સંકળાયેલો શબ્દ છે. મતલબ ક્ષેત્રફળ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્રમાંથી આપણું વિધેય બનવાનું છે. તો પહેલા આપણને કીધો છે એવો આપણે 10 સેન્ટીમીટર પાયા સિવાયની આધાર નીચેની બાજુ છે એને આધાર કહી, તો આધાર સિવાયની બાકીની ત્રણેય બાજુનું માપ 10 સેન્ટીમીટર હોય એવો આપણે એક સમલંબ ચતુષ્કોણ બનાવી દઈએ. ચાલો, આને આની સાથે જોડી દઈએ. આ સમલંબ ચતુષ્કોણ ABCD થઈ ગયો છે. હવે આ પાયાની બાજુ છે. ઓકે, આધાર સિવાયની એટલે આ આધારની બાજુ આપણે કહીએ, તો બાકીની ત્રણેય બાજુ આ ત્રણેય બાજુ છે એનું માપ સરખું છે. આ 10 સેન્ટીમીટર, આ બી 10 સેન્ટીમીટર અને આ પણ 10 સેન્ટીમીટર છે. તો હવે આપણે આ બાજુ ઉપર જવું હોય, કારણ કે બાજુનું માપ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે યાદ કરવું પડે પહેલા કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું હોય. ત્રણ બાજુના માપ આપ્યા છે, આ બાજુનું માપ તો આપણને આપ્યું નથી. એ બાજુનું માપ ન હોય ત્યાં સુધી આપણને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ન મળી શકે. તો એના માટે સમલંબ ચતુષ્કોણની આ બાજુનું માપ જો આપણે જોતું હોય તો એના માટે શું કરવું? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું છે તો કે 1/2 બે સમાંતર બાજુઓ જે છે એના માપનો સરવાળો અને એને ગુણ્યા એ બે સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર. તો અંતર એટલે D માંથી આના ઉપર લંબનો લંબપાત કે C માંથી આના ઉપર લંબનો લંબપાત દોરીએ. એ બે સમાંતર બાજુઓ, આ સામસામેની બાજુઓ છે એ સમાંતર. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય તો કે જે ચતુષ્કોણની અંદર એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો આ સામસામેની બાજુઓ AB અને CD છે એ સમાંતર છે. તો આ સમાંતર બાજુઓના માપનો સરવાળો 1/2 ઇન્ટુ સમાંતર બાજુઓના માપનો સરવાળો અને એની વચ્ચેનું અંતર. એટલે એની વચ્ચેના અંતર માટે હવે આપણે અહીંથી D માંથી આના ઉપર લંબનો લંબપાદ P દોરીએ અને C માંથી આના પરનો લંબનો લંબપાદ Q દોરીએ. ઓકે, હવે આ 10 સેન્ટીમીટર છે તો આ સામસામેની બાજુ આ ચોરસ બન્યો હોય કે લંબચોરસ બન્યો હોય, બેમાંથી એક જ બનશે, કાં ચોરસ બને ને કાં લંબચોરસ બને. ઓકે, તો આ બે સામસામેની બાજુ છે એનું માપ તો સરખું જ એટલે આ 10 સેન્ટીમીટર થાય. હવે વધ્યું આ માપ, તો આ છે એ 1 સેન્ટીમીટર આપણે ધારી લઈએ. હવે આ 1 સેન્ટીમીટર થશે, આ માપ 10 સરખું જ હતું અને અહીંથી આ લંબ દોર્યો, આ બે સરખા જ હશે. આ બાજુ ને આ બાજુ સરખી હોય તો આ માપ પણ સરખું જ થાય એટલે આ પણ 1 સેન્ટીમીટર થશે. ઓકે, હવે આ એક માપ વધ્યું છે તો આ માપ છે એ આ બે ઉપરથી આ માપ પણ મળી જાય આપણને. એટલે અહીંયા હું જો કરું તો વર્ગમૂળમાં કર્ણનો વર્ગ એમાંથી આનો વર્ગ એટલે કર્ણનો વર્ગ થશે 100 અને -x નો વર્ગ આટલા સેન્ટીમીટર. આ થઈ ગયા માપ આપણા. ઓકે, હવે આપણે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ ઉપર જવું છે તો એના માટે આપણે થોડુંક આકૃતિમાં જે લખ્યું છે ને એને થોડું આપણે ડિસ્ક્રાઇબ કરી દઈએ એટલે આપણને પછી અહીંયા સમજવામાં સરળતા રહે. અહીં આકૃતિમાં માગેલ સમલંબ ચતુષ્કોણ
ABCD દર્શાવેલ છે. ઓકે, હવે એમાં આ માપ છે એ આપણે ધારી લઈએ. ધારો કે બાકીના માપ આપણને આપ્યા છે એટલે એ લખશું નહીં. ધારો કે AP બરાબર x સેન્ટીમીટર છે તથા આ લંબના લંબાત દોયરા એ લખવા પડશે આપણે. તથા AB લંબ PD અને AB લંબ CQ છે. ધારો કે AP બરાબર x સેન્ટીમીટર છે અને ત્રિકોણ APD એકરૂપ ત્રિકોણ BQC હોવાથી આ બે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે અને કાકબા પ્રમેય ઉપરથી બે છે એ સમરૂપ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થશે. તો એકરૂપ ત્રિકોણ થાય તો પછી આ AP છે 1 સેન્ટીમીટર હોય તો QB પણ, કારણ કે એને જ સમરૂપ બાજુ આ છે એટલે QB બરાબર પણ 1 સેન્ટીમીટર થાય. આ પણ આપણને 1 સેન્ટીમીટર થશે. ઓકે, તથા હવે આ બાજુનું માપ મેળવવું છે. આ બે સરખા થશે પાછા, AP અને QC છે એ સરખું થશે. તેથી તથા PD અથવા તો DP બરાબર CQ બરાબર √100 - x² સેન્ટીમીટર. ઓકે, એ આકૃતિ પરથી આપણે લખ્યું છે. કાટકોણ ત્રિકોણ બને છે એના આધારે. ઓકે, બસ. તો આપણે જે આકૃતિ દોરી છે એને ડિસ્ક્રાઇબ કરી દીધી છે. ઓકે, એનું વર્ણન કરી દીધું છે. હવે વર્ણન કર્યા પછી આપણે હવે કોને વિધેય બનાવવાનું છે. તો વિધેય બનાવવા માટે કોના માટે ઉપર જવાનું હતું કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર લઈએ આપણે. હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ S બરાબર 1/2 સમાંતર બાજુઓ ના માપનો સરવાળો એને ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર. ઓકે, તો S બરાબર 1/2 સમાંતર બાજુઓ કઈ છે તો કે AB વત્તા CD ઇન્ટુ વચ્ચેનું અંતર DP લખો કે CQ લખો, બે એક જ છે, ઇન્ટુ DP. ઓકે, તો આ 1/2 AB નું માપ આખું AB કેટલું થશે તો કે આ ત્રણેયના સરવાળા જેટલું, એટલે કે x વત્તા 10 વત્તા x અને વત્તા CD કેટલું છે તો કે એ 10 છે, ઇન્ટુ DP આપણે મેળવી લીધું છે √100 - x². હવે જો અહીં મિત્રો વર્ગમૂળ આવે છે, આપણે મેં તમને આગળના દાખલામાં પણ વાત કરી હતી, આપણે વર્ગમૂળ છે એને આપણે રહેવા જ નથી દેવું. ઓકે, વર્ગમૂળ કાઢી જ નાખવું, કારણ કે એનું વિકલન કરવામાં આપણને મજા આવે નહીં. વળી વર્ગમૂળવાળા પદ છેદમાં જાય ને ગણતરીઓ કરવી એના કરતાં વર્ગમૂળવાળું પદ જ કાઢી નાખશું આપણે. ઓકે, તો પહેલાં આપણે હજી આને થોડું આગળ લઈ જઈએ તો 1/2 x વત્તા x 2x વત્તા 20 ઇન્ટુ √100 - x². આ S થયું છે. હજુ આપણે હવે એમાં બે કોમન કાઢી લેશું. S બરાબર 1/2 ઇન્ટુ 2 x વત્તા 10 ઇન્ટુ √10 - x². આ બે કેન્સલ. હવે આનો વર્ગ કરી દઉં છું. S² બરાબર x વત્તા 10 નો હોલ સ્ક્વેર ઇન્ટુ
100 માઇનસ એક્સ નો સ્ક્વેર વર્ગ લેતા. ઓકે, ચાલો મિત્રો, હવે અહીંયા ચલ છે એ એક્સ છે, તો આને આપણે વિધેય એફ ઓફ એક્સ તરીકે લઈ લઈએ, એસ વર્ગને. એફ ઓફ એક્સ બરાબર એક્સ વત્તા 10 નો હોલ સ્ક્વેર ઇન્ટુ 100 માઇનસ એક્સ નો સ્ક્વેર. ચાલો, આપણું એફ ઓફ એક્સ તૈયાર થઈ ગયું છે. હવે આનું આપણે વિકલન કરશું. હવે વિકલન કરીએ એટલે એફ ડેશ ઓફ એક્સ બરાબર પહેલું પદ એમનેમ રાખીએ. અહીંયા જો બે ગુણાકારમાં છે એટલે ગુણાકારનો કાર્ય નિયમ વાપરવો પડશે. આ બધું ધ્યાનમાં રાખવાનું. એક્સ વત્તા 10 એનો સ્ક્વેર એમનેમ, અને આનું વિકલન 100 નું 0 થશે, અને એક્સ સ્ક્વેરનું આગળ માઇનસ છે એટલે માઇનસ 2x થશે, વત્તા આ 100 માઇનસ એક્સ સ્ક્વેર એમનેમ, અને આનું વિકલન કરશો એટલે 2 ઇન્ટુ એક્સ વત્તા 10. પહેલાં ઘાતનું થશે એટલે 2 આગળ આવશે. 2 ઇન્ટુ એક્સ વત્તા 10, પછી અંદરનું એક્સ વત્તા 10 નું થાય, પણ એક્સનું 1 અને 10 નું 0 એટલે 1 જ થાય, એટલે લખવાની જરૂર નથી મિત્રો. ઓકે, તો આ આપણું થઈ ગયું. હવે આની અંદર આપણે આ થોડું સ્વરૂપ આપી દઈએ. આપણે એક્સ વત્તા 10 નો હોલ સ્ક્વેર ઇન્ટુ આ માઇનસ 2x એમનેમ રાખીએ, વત્તા આના અવયવ પડી જશે 10 માઇનસ એક્સ સ્ક્વેરના અવયવ પાડી નાખીએ, તો આ 10 માઇનસ એક્સ, આ 2 છે પછી લખશું, ચાલો, અને 10 વત્તા એક્સ ઇન્ટુ 2 ઇન્ટુ એક્સ વત્તા 10 છે, તો બરાબર બેમાંથી. હવે જો અહીંયા એક્સ વત્તા 10 કે 10 વત્તા એક્સ બે એક જ કહેવાય, એટલે એક્સ વત્તા 10 નો સ્ક્વેર ને એક્સ વત્તા 10 નો સ્ક્વેર અહીંયા છે, બેમાંથી કોમન કાઢી લઈ એટલે એક્સ વત્તા 10 નો હોલ સ્ક્વેર ઇન્ટુ અહીંયા વધશે માઇનસ 2x વત્તા ત્યાં વધશે આ 2 છે એ આની અંદર ગુણી દો તો આ થશે 20 માઇનસ 2x. જો અહીં ખાસ ધ્યાન આપજો, આ બગડો છે એની અંદર ગુણી દીધો છે, આ x વત્તા 10 નો સ્ક્વેર બાર કોમન નીકળી ગયો છે, અને અહીંથી પણ x વત્તા 10 નો સ્ક્વેર કોમન નીકળી ગયો છે, એટલે અહીંથી માઇનસ 2x વધતા છે, વત્તા આ 2 છે આની અંદર ગુણી દીધા એટલે 10 દુ 20 અને માઇનસ 2x થયા છે. તો આ થયું મિત્રો x વત્તા 10 નો હોલ સ્ક્વેર ઇન્ટુ 20 માઇનસ 2 ને 2 4x. ઓકે, આ આપણો f ડેશ x થયું મિત્રો. ઓકે, થોડીક જગ્યા આપણને કદાચ ઓછી પડે. હવે f ડેશ x બરાબર 0 લેતા, હવે f ડેશ x બરાબર આપણે 0 લેશું. f ડેશ x બરાબર 0 લેશું એટલે x વત્તા 10 નો હોલ સ્ક્વેર ઇન્ટુ 20 માઇનસ 4x બરાબર 0. તો x વત્તા 10 નો હોલ સ્ક્વેર બરાબર 0 અથવા 20 માઇનસ 4x બરાબર 0. તો આ x વત્તા 10 બરાબર 0, તો x બરાબર તો માઇનસ 10 મળ્યા આપણને, અને અહીંયા 20 બરાબર 4x, તો x બરાબર 5. હવે x બરાબર 10, હવે એ બાજુનું માપ છે, x છે એ તો સેન્ટીમીટરમાં, બાજુનું માપ છે અહીંયા AP નું માપ છે, તો એ તો ઋણ ચાલી શકે નહીં, એટલે આ શક્ય નથી, જે શક્ય નથી, કારણ કે બાજુનું માપ ઋણ ન હોય. ઓકે, AP છે એ ઋણ લઈ શકાય નહીં, એટલે AP છે એ ઋણ ન હોય એટલે 10 શક્ય નથી, એટલે x બરાબર 5 આપણને મળ્યું છે. હવે તમારે મિત્રો આટલું પહેલાં લખવું પડશે, પછી થોડુંક આપણે આ આકૃતિવાળો પાર્ટ ભૂસી અને અહીંયા આપણે લખશું. તો મિત્રો આટલું પહેલાં તમે નોંધી લો, પછી આપણે આગળ વાત કરીએ. આમ થોડુંક તમે જોશો તો ટેક્સ્ટબુક કરતાં આપણે અલગ રીતે કર્યું છે, એટલે સમજવામાં અને કરવામાં તમને બહુ સરળતા પડશે. પણ મિત્રો આ દાખલાની પ્રેક્ટિસ કરવાની રહેશે તમારે. તમે પ્રેક્ટિસ આ રીતે કરશો તો ફરીને પાછા આ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકશો. એટલે નોંધી લ્યો પહેલાં મિત્રો, પછી આગળ કરીએ આપણે. ચાલો મિત્રો, અહીંયા આપણે x નું મૂલ્ય મેળવી લીધું છે. હવે દ્વિતીય વિકલન કરી અને એ મહત્તમ છે એવું આપણે બતાવવું પડશે. એટલે વળી f ડબલ ડેશ ઓફ x બરાબર અહીંયા જે આપણી સામે અહીંયા f ડેશ x વત્તા 10 નો હોલ સ્ક્વેર ઇન્ટુ 20 માઇનસ 4x આવ્યું છે, એનું ફરીથી વિકલન કરીએ. ગુણાકારનો કાર્ય નિયમ લાગશે અહીંયા પણ, એટલે x વત્તા 10 નો હોલ સ્ક્વેર, પહેલું પદ એમનેમ, બીજા પદનું વિકલન કરશું એટલે 20 નું 0 અને માઇનસ 4x નું માઇનસ 4, એટલે આ -4
વત્તા હવે 20 માઇનસ 4x એમનો અને x વત્તા 10 ના હોલ સ્ક્વેરનું વિકલન થશે 2 ઇન્ટુ x વત્તા 10. ઓકે, ચાલો મિત્રો હવે આની અંદર x બરાબર 5 આપણે મૂકીને જોઈએ કે એનું મૂલ્ય છે એ ગ્રેટર ધેન 0 મળે છે કે લેસ ધેન 0 મળે છે. ઓકે, તો x બરાબર 5 લેતા f ડબલ ડેશ ઓફ 5 નું મૂલ્ય 5 વત્તા 10 નો સ્ક્વેર ઇન્ટુ -4 વત્તા આ તો અહીંયા 5 મૂકશું એટલે 20 માઇનસ 4 ઇન્ટુ 5 ઇન્ટુ 2 ઇન્ટુ 5 વત્તા 10. તો આ થયું 15 નો વર્ગ ઇન્ટુ -4 વત્તા આ 5 ચોક 20 20 માઇનસ 20 એટલે એ 0 થઈ ગયું. આ 5 ચોક 20 માઇનસ 20 એના ગુણાકારમાં કાંઈ પણ એટલે એ આખું પદ 0 થઈ ગયું છે. હવે આ 15 નો વર્ગ એમને રાખો અથવા માઇનસ 15 નો વર્ગ થશે 225. 225 ગુણ્યા 4 4 દુ 8 ને 1 9 900 થશે આ એટલે માઇનસ 900. f ડબલ ડેશ ઓફ 5 નું મૂલ્ય માઇનસ 900 એટલે લેસ ધેન 0 મળ્યું હોય. લેસ ધેન 0 મળ્યું એટલે કેવું થયું કહેવાય, એનું મૂલ્ય મહત્તમ મળ્યું કહેવાય. તેથી સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ મહત્તમ છે. હવે આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ મેળવવાનું છે. તો ક્ષેત્રફળનું સૂત્ર અહીં મેં આગળ લખી રાખ્યું છે, એ જ આપણે ક્ષેત્રફળની મદદથી હવે સમલંબ ચતુષ્કોણ નું મહત્તમ ક્ષેત્રફળ, એનું મહત્તમ ક્ષેત્રફળ S બરાબર x વત્તા 10 ઇન્ટુ રૂટ ઓફ 100 માઇનસ એક્સ સ્ક્વેર. જો મિત્રો આ વર્ગ કર્યો હોય એ પદમાં નથી મૂકવાનું, એટલું ધ્યાન રાખજો. વર્ગ ન કર્યો કારણ કે ક્ષેત્રફળનું સૂત્ર તો ઓલું છે. વર્ગ તો આપણી સરળતા માટે કે આ ગણતરીઓ આપણને સરળ પડે બધી એના માટે વર્ગ કર્યો હોય છે. એટલે વર્ગવાળા પદમાં નહીં મૂકવાનું, જે મૂળ પદ ક્ષેત્રફળનું સૂત્ર છે એની અંદર મૂકવાનું. એટલે આ લીધું છે આપણે. ઓકે, હવે આની અંદર x બરાબર 5 મૂકી દેશું આપણે એટલે આપણને s ક્ષેત્રફળ શું મળશે તો કે 5 વત્તા 10 ઇન્ટુ રૂટ ઓફ 100 માઇનસ 5 નો વર્ગ 25. અહીંયા આપણે x બરાબર 5 લેતા તો આ થયા 15 ઇન્ટુ 100 માંથી 25 જશે એટલે રૂટ 75. તો આ 15 ઇન્ટુ આ થશે 5 રૂટ 3. 25 તેરી 75 એટલે 25 નો વર્ગમૂળ 5 અને રૂટ 3 અંદર એમનો. 15 પંચા 75 ઇન્ટુ રૂટ 3 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર. તો આ આપણને સમલંબ ચતુષ્કોણનું મહત્તમ ક્ષેત્રફળ 75 રૂટ 3 સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું છે. મિત્રો થોડોક દાખલો આમ લેન્ધી થશે, ટૂંકો દાખલો છે નહીં. ઓકે, તો પણ રીત મેં તમને ખૂબ જ સહેલી કરી દીધી છે. ઓકે, એટલે સમજવામાં બીજું કાંઈ અઘરું પડે એવું છે નહીં. પણ આ ખાસ ધ્યાનમાં લેવાનું છે કે અહીંયા બે કોમન કાઢ્યા પછી બે પદ ગુણાકારમાં વધશે, એનો વર્ગ કરવાનો, વર્ગ કર્યા પછી ફરી પાછો ગુણાકારનો કાર્ય નિયમ વાપરી અને પછી સાદુરૂપ આપીને f ડેશ x ને અહીંયા સુધી લઈ આવવાનો છે. ફરી પાછા બે પદ ગુણાકારમાં આવી જવા જોઈએ કે ફરી પાછું દ્વિતીય વિકલન કરીએ ત્યારે આપણને ખૂબ જ સરળ પડી જાય મિત્રો. તો નોંધી લ્યો મિત્રો, આના પછીનો દાખલો કરીએ, નોંધી લેજો મિત્રો. ઓલો પાર્ટ તો કર્યો જ છે તમે. ઓકે, આ એક જ પાર્ટ નોંધવાનો છે તમારા, અહીંથી અહીં સુધીનો પાર્ટ. ઓકે, ચાલો મિત્રો, એના પછીનું 38મું ઉદાહરણ છે, એ પણ આગળ કર્યો એના જેવું જ છે. જો આની અંદર જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલા શંકુની અંતર્ગત લંબવૃત્તિ નળાકાર છે, એ શંકુની અંદર છે, એની વક્ર સપાટી, નળાકારની વક્ર સપાટી મહત્તમ, મતલબ વિધેય કોણ આપશે તો કે આ આપશે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ કહે છે એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેશો એમાંથી તમને વિધેય મળશે. શંકુની અંતર્ગત લંબવૃત્તિ નળાકારની ત્રિજ્યા આપેલા શંકુની પાયાની ત્રિજ્યા કરતા અડધી છે એમ આપણે સાબિત કરવાનું છે. એટલે આકૃતિ દોરું છું, ધ્યાન આપજો મિત્રો. અહીંયા એક પહેલા આપણે
શંકુ દોરી લઈ, લંબવૃત્તીય શંકુ. હવે એની અંતર્ગત આપણે એક નળાકાર દોરવાનો છે. એની અંતર્ગત એક નળાકાર છે. આ નળાકાર છે. એની અંદર આ શંકુ ના નામ આપી દઈએ ABC. પછી આ શંકુની ત્રિજ્યા OA, આ D અને E કહી દઈએ, આ P અને આ Q. ઓકે, તો આ જે નળાકાર છે એની ત્રિજ્યા આપણે આ લઈ લઈ. આ શંકુ છે એની ત્રિજ્યા R અને એની ઊંચાઈ છે એ આપણે H લઈ લઈ. આ H. શંકુની ત્રિજ્યા, પાયાની ત્રિજ્યા R અને શંકુની ઊંચાઈ H લઈ લીધી. આપણે તો આની હજી નળાકાર અંતર્ગત જે દોર્યો છે એની આપણે વાત કરવાની છે. એના માટે એની ત્રિજ્યાને આપણે x વડે દર્શાવી દઈએ અને QE છે એની ઊંચાઈ થશે એટલે એને આપણે કેપિટલ H વડે દર્શાવી દઈએ. તો આ આખું OC છે એ R છે, તો EC કેટલું થશે? તો કે એ R માઇનસ x જેટલું થશે. ઓકે, તો આકૃતિ આઈ હોપ બધાને સમજાઈ ગઈ હશે. ઓકે, હવે આપણે આકૃતિનું થોડું વર્ણન કરવું પડશે. આકૃતિના વર્ણનની અંદર લંબવૃત્તીય શંકુ જે દોર્યો છે એની ત્રિજ્યા R અને H છે એ આપણે કહી દઈએ. ધારો કે લંબવૃત્તીય શંકુની ત્રિજ્યા, એની ત્રિજ્યા OC છે. ત્રિજ્યા OC બરાબર R અને ઊંચાઈ AO અથવા તો OA બરાબર H છે. ઓકે, તથા ધારો કે શંકુની અંતર્ગત નળાકારની ત્રિજ્યા OE છે. OE બરાબર x અને ઊંચાઈ, એની ઊંચાઈ QE બરાબર કેપિટલ H છે. ઓકે, હવે તમે જોશો આકૃતિની અંદર, તો આકૃતિની અંદર આ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ જોશો. AOC આ કાટકોણ ત્રિકોણ મોટો, આ મોટો કાટકોણ ત્રિકોણ, અને એની જ અંદર એક આમ શિરોલંબ રેખા દોરી અને બનાવેલો બીજો ત્રિકોણ કહી શકો QEC. આ બે કાટકોણ ત્રિકોણ થશે અને બે કાટકોણ ત્રિકોણ છે એ સમરૂપ ત્રિકોણ થાય. ત્રિકોણ AOC સમરૂપ ત્રિકોણ QEC હોવાથી આ બે સમરૂપ ત્રિકોણ થાય. AOC અને QEC આ બે સમરૂપ ત્રિકોણ થાય એટલે સમરૂપ ત્રિકોણ હોવાથી એની અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર છે એ સમાન થાય. ઓકે, તો અનુરૂપ બાજુઓમાં આપણે QE આ ઊંચાઈ લીધી છે, તો એના સંગત એની ઊંચાઈ AO બરાબર. હવે આની આપણે આ ત્રિજ્યા છે OE ના છેદમાં OC. OE આની ત્રિજ્યાના છેદમાં આની ત્રિજ્યા, OE ના છેદમાં OC. સોરી, OE નહીં પણ આ ત્રિકોણ લીધો છે એટલે EC ના છેદમાં OC. હવે આને સંગત માપ આપણી પાસે છે, દર્શાવી દઈએ. QEQ ને આપણે H કીધું છે, AO છે સ્મોલ h બરાબર EC છે R માઇનસ x અને છેદમાં OC છે R. આમાંથી કેપિટલ H ને કરતા બનાવી દો તો H બરાબર આ H સામે જવા દો H ઇન્ટુ R માઇનસ x અપોન R. ઓકે,
આને નંબર 1 આપી દેશું આપણે. જો મિત્રો અહીંયા આ જે સંબંધ આપણે લેવો પડે છે, આપણે એમ થાય કે આ સંબંધની શું જરૂર પડશે, તો કે અહીંયા આપણે સંબંધની નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઊંચાઈ હતી નહીં, એટલે ઊંચાઈ મેળવવા માટે આપણે આ સંબંધ લેવો પડે. ખાલી h સીધા ન ચાલે આની અંદર. ઓકે, આ h કેપિટલ કરીને મૂકી દઈએ ન હાલે, કારણ કે એને આપણે પાછું r અને h ની અંદર શંકુનું જે આ h અને r, જો શંકુ છે એ ફિક્સ છે, એની અંદર આ આપણે નળાકાર છે એ ચલિત છે. ઓકે, એટલે શંકુ છે એની ઊંચાઈ અને એની ત્રિજ્યા છે એ અચળ છે, એટલે એ બદલવાની નથી. અંદરનો નળાકાર નાનો મોટો થઈ શકે, એટલે નળાકાર છે એ ચલિત રહેશે, એટલે એની ત્રિજ્યા અને એની ઊંચાઈ છે એ ચલિત રહેશે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય ત્યારે આપણે નળાકારની ત્રિજ્યા છે એ શંકુની પાયાની ત્રિજ્યા r છે, નળાકારની ત્રિજ્યા x છે, એટલે બતાવવાનું શું છે મિત્રો, એકચ્યુઅલી x બરાબર r/2 આવું સાબિત કરવું પડશે. નળાકારની ત્રિજ્યા x એ શંકુની પાયાની ત્રિજ્યા કરતા અડધી છે, x છે એ r ના અડધા છે, આવું આપણે x બરાબર r/2 બતાવવાનું થશે. તો હવે આપણે અહીંયા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર લઈ અહીંયા જ લખું છું. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ S બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh, 2π r એટલે કે નળાકારની ત્રિજ્યા છે x અને એની ઊંચાઈ છે h. ઓકે, 2πxh S બરાબર 2πRh મુજબ. પણ અહીંયા r છે આપણે નળાકારની ત્રિજ્યાને ઊંચાઈ લેવાની છે, શંકુની ત્રિજ્યાને ઊંચાઈ r અને h લીધી છે, એટલે આપણે અહીંયા 2π r છે એ નળાકારની ત્રિજ્યા એટલે x લીધા છે, નળાકારની ઊંચાઈ કેપિટલ h છે એટલે e h લીધા. હવે કેપિટલ h છે એની જગ્યાએ આપણે આ પાછું મૂકી દઈશું, તો s બરાબર 2πx ઇન્ટુ h ની જગ્યાએ h ઇન્ટુ r માઇનસ x અપોન r. કોના ઉપરથી, તો કે પરિણામ 1 ઉપરથી આપણે આ કિંમત મૂકી છે મિત્રો. હવે આની અંદર ચલ કોણ છે, h અને r તો અચળ છે, બાકી વધ્યો x, તો આ x છે એને અંદર ગુણી દઉં તો આ આપણું વિધેય થઈ ગયું f of x. અહીંયા ઉપર લખું છું. હવે ચાલો અહીં લખી નાખું, f of x બરાબર 2π h અપોન r ઇન્ટુ આ x છે એને અંદર ગુણી દો એટલે rx માઇનસ x સ્ક્વેર. હવે આપણું વિધેય તૈયાર થયું છે મિત્રો. ઓકે, તો આની અંદર x છે એ ચલિત છે, બાકી આ h અને r છે એ શંકુની ત્રિજ્યા છે એ અચળ છે, એટલે એનું વિકલન કાંઈ થશે નહીં. એકલો આવે તો એનું વિકલન 0 પણ થાય. ઓકે, હવે આપણે એનું પ્રથમ વિકલન f' કરીએ તો f' x બરાબર 2π h અપોન r એમનેમ રહેશે, એ અચળ છે. 2π h અપોન r એમનેમ રાખીએ. અંદરનું પદ છે એમાં x સાપેક્ષ વિકલન થાય છે, એટલે r એમનેમ x નું 1 થશે અને x સ્ક્વેર નું 2x થશે, એટલે r ઇન્ટુ 1 માઇનસ 2x. હવે f' બરાબર 0 લેવાના, f' બરાબર 0 લેશો એટલે 2π h અપોન r ઇન્ટુ r માઇનસ 2x બરાબર 0. તો આ 2π h ઇન્ટુ r છે એ આખે આખું 0 ના છેદમાં જશે, એટલે એ 0 થઈ ગયું, એટલે વધ્યું ખાલી r માઇનસ 2x બરાબર 0. તો r બરાબર 2x, તો x બરાબર r/2. અહીંયા આપણને મળી ગયું છે કે નળાકારની ત્રિજ્યા છે એ શંકુની ત્રિજ્યા કરતા અડધી છે એવું સાબિત થઈ ગયું છે. નળાકારની ત્રિજ્યા એ શંકુની ત્રિજ્યા કરતા અડધી છે. વળી એ મહત્તમ છે એવું બતાવવું પડશે, એટલે f' ઓફ x બરાબર આનું દ્વિતીય વિકલન એટલે 2π h અપોન r, એ અચળ છે એમનો, r નું વિકલન 0 થશે અને -2
ઇન્ટુ એક્સનું 1 થશે એટલે -2 મળ્યા. તો એફ ડબલ ડેશ ઓફ એક્સ શું મળ્યા? તો કે આ માઇનસ આ 2 દુ 4 પાઈ એચ અપોન આર. હવે એચ અને આર એ તો ઊંચાઈ અને ત્રિજ્યા છે એટલે એ ધન જ હોવાના છે ને આગળના માઇનસ છે એને ઋણ બનાવે છે એટલે આ લેસ ધેન 0. તેથી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ છે. તો આ થયું મિત્રો આપણું આ પછી આ લખવાનું અને પછી આ લખવાનું છે મિત્રો. તો એકદમ સહેલો દાખલો છે, પ્રેક્ટિસ કરશો એટલે આમાં કાંઈ એવું નથી આવડે એવું છે નહીં. આકૃતિ દોરવાની, આકૃતિ દોરી અને આકૃતિનું વર્ણન કરવાનું, વર્ણન કરીને આ એક ભાગ થોડોક વધારે આમાં રહેશે તમારા માટે. આગળ દાખલા કર્યા એમાં આમાં કારણ કે થોડીક પ્રેક્ટિસ તો તમારે એની કરવી પડે કે આ ત્રિકોણ AOC અને QEC આ બે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ સમરૂપ છે એમાં અનુરૂપ બાજુઓ આ ઊંચાઈના છેદમાં આની ઊંચાઈ અને આ બાજુનું માપ છેદમાં OC એનો ગુણોત્તર લઈ અને એમાંથી h આની ઊંચાઈ h છે એ h r અને x ના સ્વરૂપમાં મેળવી લીધી. એનો ઉપયોગ અહીંયા કર્યો છે, પછી આપણે કરીએ છીએ એમ જ કર્યું છે. નોટ ડાઉન કરો મિત્રો. ચાલો મિત્રો પછીનું ઉદાહરણ નંબર 39 વિધેય f of x આપ્યું છે અને અંતરાલ 1 5 આપ્યો છે. તો વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મેળવવાના છે. તો અહીંયા આપણે સ્થાનિક મૂલ્યોની કે એવી કોઈ ચર્ચા થઈ નથી. તો આપણે ખાલી વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મેળવવા હોય તો આપણે પહેલા નિર્ણાયક બિંદુઓ મેળવી લેવાના અને પછી આપેલા અંતરાલના છેડાના બિંદુઓ આગળના મૂલ્ય મેળવવાના. એટલે છેડાના બિંદુઓ આગળના મૂલ્ય અને નિર્ણાયક બિંદુઓ આગળના મૂલ્યો એ બધાયમાંથી જે મોટું હશે એ વૈશ્વિક મહત્તમ અને બધાયમાંથી જે નાનું હશે એ વૈશ્વિક ન્યૂનતમ થશે. તો પહેલા આપણે વિધેયનું પ્રથમ વિકલન કરીએ. f ડેશ ઓફ x બરાબર 6x વર્ગ માઇનસ 30x વત્તા 36. ઓકે, હવે આમાંથી કોમન કાઢી લ્યો 6 તો x સ્ક્વેર માઇનસ 5x વત્તા 6 હજી આના અવયવ પડી જશે એટલે 6 ઇન્ટુ 6 ના ભાગ પાડી અને સરવાળાથી 5 તો x પ્લસ x માઇનસ 2 અને x માઇનસ 3 આ f ડેશ ઓફ x થયું છે. હવે f ડેશ ઓફ x બરાબર 0 લેતા 6 ઇન્ટુ x માઇનસ 2 ઇન્ટુ x માઇનસ 3 બરાબર 0 તો x માઇનસ 2 બરાબર 0 અથવા x માઇનસ 3 બરાબર 6 તો છેદમાં વયા ગયા છે તો આ x બરાબર 2 અથવા x બરાબર 3 મળ્યા છે. તેથી x બરાબર 2 અને 3 બે બિલોંગ્સ ટુ આપેલા અંતરાલ 1 5 માં થાય છે જે નિર્ણાયક બિંદુઓ છે. ઓકે, હવે મૂલ્યો મેળવીએ આપણે. હવે f ઓફ આ 1 5 અને 2 3 આગળના મૂલ્યો મેળવવાના છે. f ઓફ 1 આમાં મૂકશું એટલે 2 ઇન્ટુ 1 નો ક્યુબ માઇનસ 15 ઇન્ટુ 1 નો સ્ક્વેર વત્તા 36 ઇન્ટુ 1 પ્લસ 1 બરાબર. હવે આ 1 નો વર્ગ ને 1 નો ક્યુબ એ તો 1 જ થવાના છે. તો 36 ને 3 38 માંથી 15 બાદ કરશું એટલે 15 દુ 30 એટલે 15 અને 6 15 ને 6 21 એટલે આ આપણને 21 36 છે ને 36 ને 3 39 માંથી 15 જશે 24 મળશે આપણને. ઓકે, પછી f ઓફ 2 તો 2 ઇન્ટુ 2 નો ક્યુબ માઇનસ 15 ઇન્ટુ 2 નો સ્ક્વેર વત્તા 36 ઇન્ટુ 2 પ્લસ 1 એટલે 2 નો ઘન 8 8 દુ 16 માઇનસ 2 નો વર્ગ 4 15 ચોકું 60 વત્તા 36 દુ 72 વત્તા 1 તો f ઓફ 2 ની વેલ્યુ શું મળશે આપણને? તો કે 60 માઇનસ 60 વત્તા 72 એટલે 12 ને 16 28 ને 29 આ 29 આપણને મળ્યા. પછી f ઓફ
3 આગળનું મૂલ્ય મેળવી લ્યો. તો 2 × 3 ક્યુબ માઇનસ 15 × 3 વર્ગ વત્તા 36 × 3 વત્તા 1. 3 ઘન 27 અને 27 દુ 54 માઇનસ 9 15 નવા 135 વત્તા 36 તેરી 108 વત્તા 1. તો આનો સરવાળો બાદબાકી કરશો એટલે 28 થશે f(3) અને છેલ્લું બિંદુ 5 f(5) એટલે 2 × 5 નો ઘન માઇનસ 15 × 5 નો વર્ગ વત્તા 36 × 5 વત્તા 1. 5 નો ઘન 125 ગુણ્યા 2 250 માઇનસ 5 નો વર્ગ 25 25 ગુણ્યા 15 375 વત્તા 36 પંચા 6 પંચા 30 ને 5 તેરી 15 180 વત્તા 1. હવે આનો બધાયનો સરવાળો ઓકે આ 56 f(5). તો આપણી સામે મૂલ્યો મળ્યા છે 24 29 28 અને 56. તેથી વૈશ્વિક મહત્તમ મૂલ્ય 56 થશે અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય સૌથી નાનું મૂલ્ય છે 24 એટલે વૈશ્વિક ન્યૂનતમ થશે 24. તો મિત્રો બધાને સમજાઈ ગયું હશે. વિધેય એનું વિકલન કરી અને પછી નિર્ણાયક બિંદુઓ જે 2 અને 3 આવ્યા છે 2 3 અને છેડાના બિંદુ 1 5 એટલે 1 2 3 અને 5 આગળના મૂલ્યો મેળવાય. બધા મૂલ્યોમાંથી જે સૌથી મોટું મૂલ્ય છે એ એનું વૈશ્વિક મહત્તમ અને જે સૌથી નાનું છે એ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય થયું કહેવાય. તો 56 વૈશ્વિક મહત્તમ અને 24 છે એ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય થયું કહેવાય. તો નોટ ડાઉન કરો મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછી ઉદાહરણ નંબર 40 ની અંદર વિધેય આપ્યું છે આપણને અંતરાલ x બિલોંગ્સ ટુ -1 થી 1 ના વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો મેળવવાના છે. મતલબ કે આના પહેલા આપણે પ્રથમ વિકલન કરી પ્રથમ વિકલન બરાબર 0 લઈ એને નિર્ણાયક બિંદુઓ મેળવવાના અને નિર્ણાયક બિંદુઓ મળી જાય પછી નિર્ણાયક બિંદુઓ આગળના f(x) ના મૂલ્ય અને જે અંતરાલ સૌરુત અંતરાલ આપ્યો છે આપણને -1 થી 1 એના છેડાના જે બિંદુઓ છે એના આગળના મૂલ્યો આ ચારે ચાર જે કંઈ પણ આપણને ઓલા નિર્ણાયક બિંદુ મળે અને છેડાના બિંદુ એના આગળના મૂલ્યો આપણે મેળવવાના અને એમાંથી સૌથી મહત્તમ વૈશ્વિક મહત્તમ સૌથી ન્યૂનતમ વૈશ્વિક ન્યૂનતમ. આની અંદર આપણે પ્રથમ વિકલિત કે દ્વિતીય વિકલિત કસોટીની ચર્ચાઓ નથી કરવાની. વૈશ્વિક મૂલ્યો મેળવવાના કીધા હોય ત્યારે તમારે સીધા નિર્ણાયક બિંદુ જોવાનું કે આપેલા અંતરાલને વિવૃત અંતરાલને બિલોંગ્સ ટુ છે કે નહીં. જે બિંદુઓ વિવૃત અંતરાલને બિલોંગ્સ ટુ આવતા હોય એ બિંદુઓ આગળના વિધેયના મૂલ્ય અને પછી આપેલા સૌરુત અંતરાલના છેડાના બિંદુઓ છે એના આગળના મૂલ્ય મેળવવાના. એ મૂલ્યો મળી જાય પછી સૌથી મોટું એ વૈશ્વિક મહત્તમ અને એમાં સૌથી નાનું મૂલ્ય આવ્યું એ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. ઓકે, એટલે આમાં કસોટીઓનો એકનો ઉપયોગ કરવાની જરૂર નથી. જ્યારે વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ પૂછ્યું હોય ત્યારે ને વૈશ્વિક મૂલ્ય પૂછશે ત્યારે આપેલો અંતરાલ સૌરુત અંતરાલ જ હોવો જોઈએ. ઓકે, સૌરુત અંતરાલમાં જ તમને વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ પૂછવામાં આવે. ઓકે, સ્થાનિક મહત્તમ ન્યૂનતમ પૂછ્યા હોય ત્યારે તમારે કસોટીઓના આધારે કામ કરવું પડશે. ખાલી મહત્તમ ન્યૂનતમ હોય તો કેવો દાખલો છે એના આધારે તમે સરળતાથી એમાં આપણે અગાઉના શરૂઆતમાં ઉદાહરણો કર્યા હતા એવા દાખલાઓ હોય છે, સરળતાથી કહી શકાય. ચાલો હવે અહીંયા આપણે આનું પ્રથમ વિકલન કરશું. f(x) નું વિકલન f'(x) આ 12 ઇન્ટુ ઘાત આગળ આવશે એટલે 4/3 x ની 4 માંથી 3 જાય એટલે 1/3 માઇનસ 6 ઇન્ટુ ઘાત આગળ આવશે 1/3 ઇન્ટુ 1 માઇનસ 3 એટલે -2/3. અહીંયા છેદ ઉડાડી નાખીએ આપણે તો 3 ચોક 12 એટલે ચોકે ચોકે 16x ની 1/3 ને અહીંયા 3 દુ 6 એટલે -2 અને આને છેદમાં લઈ જાઓ એટલે x ની 2/3 ઘાત થઈ. હવે આનો આની સાથે લસા લેશું એટલે 16 ઇન્ટુ x ની 1/3 ઇન્ટુ x ની 2/3 -2 ના છેદમાં x ની 2/3 ઘાત બરાબર
16 ઇન્ટુ, હવે જો આધાર સરખો છે તો ઘાતનો સરવાળો કરશું, ઘાતનો સરવાળો કરશો એટલે 1/3 વત્તા 2/3 એટલે 3/3 એટલે 1, એટલે x ની એક જ ઘાત, એટલે આ 16x માઇનસ 2 થશે અને છેદમાં x ની 2/3 ઘાત. તો બરાબર આમાંથી તમે 2 કોમન કાઢવા હોય તો આ 8x માઇનસ 1 અને છેદમાં x ની 2/3. આ આપણને f ડેશ ઓફ x મળ્યું છે. તો નિર્ણાયક બિંદુ માટે આપણે નિર્ણાયક બિંદુઓ મેળવવાની વ્યાખ્યા શું કહે છે કે જે બિંદુઓ આગળ આપેલા વિધેયના વિકલિતનું મૂલ્ય શૂન્ય થતું હોય અથવા તો એનો વિકલિત છે એ અવ્યાખ્યાયિત થતો હોય એવા બિંદુઓને ના નિર્ણાયક બિંદુઓ કહેવાય. તો અહીંયા અંશમાં 8x માઇનસ 1 છે તો આનું બીજ શું થાય તો કે x બરાબર +1/8 થાય. તેથી આપણે કહી શકીએ કે x બરાબર 1/8 માટે f ડેશ x બરાબર 0 થાય અને છેદમાં છે x ની 2/3 ઘાત, એટલે કે x બરાબર 0 જો મૂકવામાં આવે તો અહીંયા છેદ 0 થઈ જાય એટલે મૂલ્ય અવ્યાખ્યાય, અને x બરાબર 0 માટે f ડેશ x નું અસ્તિત્વ નથી. અને આ 0 અને 1/8 બે આને બિલોંગ્સ ટુ થશે એટલે આ બે નિર્ણાયક સંખ્યાઓ થઈ. ઓકે, તેથી x બરાબર 0 અને 1/8 બે બિલોંગ્સ ટુ -1 થી 1 જે નિર્ણાયક સંખ્યાઓ છે. ઓકે, નિર્ણાયક સંખ્યાઓ મળી જાય પછી આપણે નિર્ણાયક સંખ્યાઓ આગળના મૂલ્ય અને છેડાના બિંદુ આગળના મૂલ્ય મેળવવાના. તો આપણે લઈએ હવે f(0) આગળનું મૂલ્ય મેળવીએ. f(0) આની અંદર મૂકશું એટલે 12i0 - 0 બરાબર 0 થઈ જશે. પછી f(1/8) આગળનું મૂલ્ય મેળવીએ તો 12 ઇન્ટુ 1/8 ની 4/3 ઘાત માઇનસ 6 ઇન્ટુ 1/8 ની 1/3 ઘાત. તો આ 12 ઇન્ટુ, જો હવે આ છેદમાં 8 છે, એક તો એકનું તો વર્ગમૂળ ઘનમૂળ બધું એક જ થશે. 8 નું ઘનમૂળ 2 એટલે 1/2 અને 1/2 ની 4 ઘાત એટલે 1/16 માઇનસ 6. જો વ્યવસ્થિત સમજો, પહેલા આ ઘનમૂળ છે તો પહેલા ઘનમૂળ કાઢવાનું પછી ઉપરની ઘાત કરવાની. 8 નું ઘનમૂળ 2 એટલે 1/2, 1/2 ની 4 ઘાત એટલે 1/16 થયા છે. 6 ઇન્ટુ 1/8 નું ઘનમૂળ 1/2 થશે. આ 2 તેરી 6, અહીંયા 3 ચોક અને ચોકે ચોકે, તો 3/4 માઇનસ 3, તો આ થશે 4 તેરી 12 -3 -12 એટલે -9/4. આ f(1/8) ની કિંમત મળી છે. તથા હવે છેડાના બિંદુઓ આગળની કિંમત -1 અને 1 આગળની કિંમત મેળવીએ. f(-1) આની અંદર મૂકશું એટલે 12 ઇન્ટુ -1 ની 4/3 ઘાત માઇનસ 6 ઇન્ટુ -1 ની 1/3 ઘાત. હવે જો -1 નું ઘનમૂળ -1 થાય, -1 ની 4 ઘાત પાછી +1 થઈ જાય એટલે 12 ઇન્ટુ +1 થશે માઇનસ 6. -1 નું ઘનમૂળ -1 થશે એટલે આ 12 વત્તા 6 આ 18 થશે. એટલે f(-1) નું મૂલ્ય 18 અને f(1) ની કિંમત મેળવીએ તો 12 ઇન્ટુ 1 ની 4/3 ઘાત માઇનસ 6 ઇન્ટુ 1 ની 1/3 ઘાત, એટલે આ તો 1 જ થશે બે, એટલે 12 - 6 એટલે 6. ઓકે, તો આપણી સામે મૂલ્ય મળ્યા છે. f(0) નું 0, f(1/8) નું -9/4, f(-1) નું 18 અને f(1) નું 6. આ ચારેય મૂલ્યોમાંથી જે મોટું છે એ વૈશ્વિક મહત્તમ અને ચારેયમાંથી જે નાનું છે એ વૈશ્વિક ન્યૂનતમ. તેથી વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બરાબર વૈશ્વિક ન્યૂનતમ, આ ઋણ વાળું છે એ જ આવશે એટલે -9/4 અને વૈશ્વિક મહત્તમ મૂલ્ય, વૈશ્વિક મહત્તમ છે 18 થશે. ઓકે, તો આ રીતે આપણે વિધેયનો વિકલિત મેળવવાનો, વિકલિત મેળવ્યા પછી વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ મેળવવાના હોય
ત્યારે એફ ડેશ એક્સ જે સંખ્યા માટે શૂન્ય થતો હોય જેના માટે અવ્યાખ્યાયિત થતો હોય એ બિંદુઓ આપણે મેળવવાના, એટલે એ આપણા નિર્ણાયક બિંદુઓ. નિર્ણાયક બિંદુઓમાંના એ આપેલા અંતરાલને વિવૃત અંતરાલને, સવૃત નહીં, વિવૃત અંતરાલને બિલોંગ્સ ટુ હોવા જોઈએ. તો બે બિંદુ વિવૃત અંતરાલ -1 થી 1 ની અંદર આવી જાય છે, એટલે બે નિર્ણાયક બિંદુઓ છે. તો આ બે નિર્ણાયક બિંદુઓ આગળના મૂલ્ય મેળવા અને પછી અંતરાલના છેડાના બિંદુઓ આગળના મૂલ્ય મેળવા અને પછી એમાંથી સૌથી નાનું છે વૈશ્વિક ન્યૂનતમ ને સૌથી મોટું છે વૈશ્વિક મહત્તમ. એટલે સિમ્પલ કેલ્ક્યુલેશન છે. આમાં કોઈ તમારે પ્રથમ કે દ્વિતીય વિકલિત કસોટીઓનો ઉપયોગ કરવાનો નથી, માત્ર વૈશ્વિક ન્યૂનતમ ને વૈશ્વિક મહત્તમ મેળવવાના હોય ત્યારે. તો નોટ ડાઉન કરી લ્યો મિત્રો. ચાલો મિત્રો, હવે એના પછીનું ઉદાહરણ નંબર 41 બધાને યુદ્ધ મેદાનમાં લઈ જવાના છે મિત્રો. ઓકે, ઉદાહરણ 41 ની અંદર સૈનિક હેલિકોપ્ટરને તોડી પાડવા માંગે છે. એનો ગતિમાર્ગ છે એ પરવલય આપ્યો છે. x greater than or equal to 0 માટે દુશ્મનનું એક અપાચે હેલિકોપ્ટર વક્ર y બરાબર x² + 7, આ વક્ર છે એ પરવલયાકારે વક્ર છે ના માર્ગે હવામાં ઉડે છે. તો બિંદુ 3, 7 છે એ નિશ્ચિત બિંદુ છે. અહીંયા આગળ ઉભેલો એક સૈનિક છે. ઓકે, મતલબ કે હેલિકોપ્ટર છે એ કોઈ પરવલયાકાર ઉપર ઉડી રહ્યું છે અંદર આકાશની અંદર, અને સૈનિક જે અહીંયા 3, 7 બિંદુ આગળ ઊભો છે એ હેલિકોપ્ટર એનું કેટલું નજીકમાં નજીક આવે ત્યારે એને તોડી પાડવા માંગે છે. ઓકે, તો ત્યારે નિશાન તાકી નીચે પાડવા ઈચ્છે છે, તો તેમની વચ્ચેનું ન્યૂનતમ અંતર કેટલું હોવું જોઈએ કે ઓછામાં ઓછું અંતર થાય ત્યારે એને ગોળીથી તોડી પાડવા માંગે છે. ઓકે, તો આપણે વક્ર દુશ્મનનું અપાચે હેલિકોપ્ટર છે એ વક્ર y બરાબર x² + 7 પર ઉડે છે. તો હેલિકોપ્ટરનું સ્થાન આપણે એક નિશ્ચિત બિંદુ ઉપર કરી દઈ, એનું વક્ર પરનું કોઈ બિંદુ આપણે લેશું, એ બિંદુ એનું સ્થાન બતાવે છે, અને આનું તો નિશ્ચિત સ્થાન જ છે 3, 7 સૈનિકનું સ્થાન. તો આપણે આ પ્રમાણે આની અંદર લખશું. અહીં હેલિકોપ્ટર નો ગતિમાર્ગ વક્ર y બરાબર x² + 7 છે. આને આપણે 1 નંબર આપી દેશું. x greater than or equal to 0 માટે હેલિકોપ્ટર નું સ્થાન xy બરાબર x અને y ની જગ્યાએ આપણે એક ચલમાં ફેરવવાના હોય, એટલે y ની જગ્યાએ આપણે x² + 7 મૂકી દઈએ અહીંયા, એટલે x² + 7 બિંદુ એ છે, અને આપણે બિંદુ P કહેશું. ઓકે, એક ઉપરથી આપણે અહીંયા y ની જગ્યાએ x² + 7 લખ્યા છે. એક ઉપરથી વક્રમાં y બરાબર x² + 7 છે. આપણે હેલિકોપ્ટરનું સ્થાન ઈ વક્ર પરનું xy બિંદુ લીધું છે, એમાં y ની જગ્યાએ x² + 7 મૂકી દીધા છે, તથા બિંદુ Q 3, 7 આગળ સૈનિક ઊભો છે. ઓકે, હવે અંતર PQ બરાબર √x - 3² + x² + 7 - 7 એનો હોલ સ્ક્વેર. તો આને આપણે PQ² કરી દેશું. તો PQ² બરાબર x - 3² પ્લસ આ 7 7 કેન્સલ, x² એટલે x ની 4 ઘાત. અહીંયા આપણે વર્ગ લઈ લીધો છે. ઓકે, તો PQ² એટલે આ આપણી સામે x માં જ વિધેય આવી ગયું છે, એટલે આને આપણે f(x) કહી દઈએ. f(x) બરાબર x - 3 નો વર્ગ વત્તા x ની 4 ઘાત. તો અહીંયા આપણું આ વિધેય રેડી થઈ ગયું છે. આ દાખલો છે એ મિત્રો અપાચે હેલિકોપ્ટર વાળો જીની એક્ઝામની અંદર પણ થોડોક ડેટા ચેન્જ કરી અને આ જ દાખલો છે એ એની અંદર પણ પૂછી લેવામાં આવ્યો હતો. એમાં પણ આ રીતે ન્યૂનતમ અંતર પૂછવામાં આવ્યું હતું. તો આ દાખલો છે એ લગભગ 2018 કે 19માં પૂછાઈ ગયો છે. ઓકે, આ દાખલો જીની એક્ઝામની અંદર. ઓકે, તો
પહેલા આપણે હેલિકોપ્ટરનો ગતિમાર્ગ શું છે એ કીધું, પછી હેલિકોપ્ટરનું સ્થાન આપણે બિંદુ PXY લીધું છે, વક્ર પરનું બિંદુ PXY, એમાં y ની જગ્યાએ x²+7 લઈ લીધા એટલે એક ચલમાં ફરી જાય. અને બિંદુ Q છે એ 3,7 આગળ સૈનિક ઊભો છે. હવે P અને Q વચ્ચેનું અંતર આપણે એ ન્યૂનતમ છે એવું બતાવવું છે, એના માટે આપણે x મેળવવો પડશે. તો PQ અંતર મેળવ્યું, એનો PQ² લઈ લીધો, વર્ગમૂળ હતું એટલે, અને પછી f ઓફ x, આ 7 7 કેન્સલ, x વર્ગનો વર્ગ એટલે x ની 4 ઘાત. હવે આનું વિકલન કરીએ તો f ડેશ ઓફ x બરાબર 2 ઇન્ટુ x માઇનસ 3 વત્તા 4x ઘન. ઓકે, તો આ પ્રમાણે આપણને 2 ઇન્ટુ x માઇનસ 3 પ્લસ 4x³ મળ્યું છે. હવે આનું સાદું રૂપ આપણે (4x ઘન પ્લસ 2x માઇનસ 6) આ f ડેશ ઓફ x છે. હવે 4 ને 2 6 અને માઇનસ 6. ઓકે, હવે આના અવયવ આપણે પાડવા પડશે. હવે આના અવયવ પાડવા માટે બધા જ પદોના સહગુણકોનો સરવાળો 4 પ્લસ 2 અને માઇનસ 6 0 થઈ જાય છે. એનો મતલબ કે એનો એક અવયવ છે એ x માઇનસ 1 છે. ઓકે, તો બાકીના અવયવ શું થશે એના માટે અહીંયા આપણે અહીંયા 1 લખીએ, અહીંયા x³ x² x અને 1. હવે એની નીચે એના સહગુણકો x³ મહત્તમ ઘાત છે એટલે મહત્તમ ઘાત x³ x² x અને 1, અહીંયા ઉતરતી જ ઘાત લખતી જવાની છે. હવે અહીંયા x³ નો સહગુણક 4 છે, x² નો સહગુણક છે જ નહીં, x² વાળું પદ જ નથી એટલે 0, x નો સહગુણક 2 છે અને આ છે -6. ઓકે, અહીં લખવું હોય તો બધા જ પદોના સહગુણકો નો સરવાળો બરાબર 4 વત્તા 2 માઇનસ 6 બરાબર 0 છે. તેથી x માઇનસ 1 એક અવયવ છે. ઓકે, એનો એક અવયવ x માઇનસ 1 છે. આ તમારી જાણ માટે લખીએ છીએ. હવે અહીંયા પહેલો ઘટક 0 લેવાનો, ઊભો સરવાળો એટલે 4 એકુ 4, અહીંયા મૂકીએ, આ 4 સરવાળો પાછો અહીંયા 4 એકુ 4, 4 ને 2 6, 6 એકુ પ્લસ 6, તો આ પ્લસ 6 માઇનસ 6 એટલે શેષ 0. તો f ડેશ x આપણને શું મળે છે તો કે f ડેશ x બરાબર એનો એક અવયવ x માઇનસ 1 છે એટલે એક કૌંસમાં x માઇનસ 1, જ્યારે બીજા કૌંસની અંદર અહીંયા જે મળ્યા છે આના કરતાં એક ઉતરતી ઘાત એટલે x² x1 ડેશ. આ પ્રમાણે 4x વર્ગ વત્તા 4x વત્તા 6, 4x વર્ગ વત્તા 4x વત્તા 6, આ બધામાંથી 2 કોમન નીકળે છે એટલે 2 કોમન કાઢી લેશો તો 2 ઇન્ટુ x માઇનસ 1 2x² પ્લસ 2x પ્લસ 3 આ મળ્યું આપણને f ડેશ x. હવે f ડેશ x બરાબર 0, f ડેશ x બરાબર 0 લેતા 2 ઇન્ટુ x માઇનસ 1 ઇન્ટુ 2x² પ્લસ 2x પ્લસ 3 બરાબર 0, તો x માઇનસ 1 બરાબર 0 અથવા 2x² પ્લસ 2x પ્લસ 3 બરાબર 0, તો અહીંયા x બરાબર 1 મળ્યું છે. અથવા હવે આના 3 દુ 6 ના ભાગ પાડી અને 2 સરવાળાથી આવી શકે નહીં, મતલબ આના સીધા અવયવ તો પડતા નથી, તો એ ડેલ્ટા આપણે ચેક કરી લઈએ. b² માઇનસ 4ac b નો સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4 માઇનસ 4 ઇન્ટુ 2 ઇન્ટુ 3, તો 4 દુ 8 તેરી 24 માઇનસ 4 માઇનસ 20 થશે આ, તો ડેલ્ટા છે એ લેસ ધેન 0, તેથી વાસ્તવિક બીજ ન મળે. મતલબ કે એના માટે આગળ આપણે વધી શકીએ એમ છીએ નહીં, કારણ કે ડેલ્ટા એનો લેસ ધેન 0 મળે એટલે વાસ્તવિક બીજ ન મળે, એના સંકર બીજ મળી શકે આપણને. તો x બરાબર 1 આપણને મળી ગયું છે. તો x બરાબર 1 માટે આનું દ્વિતીય વિકલન કરી અને x બરાબર 1 માટે આપણને ન્યૂનતમ અંતર જોઈએ છે એકદમ નજીક, મતલબ કે ન્યૂનતમ અંતરે હોવો જોઈએ. ઓકે, વળી f ડબલ ડેશ ઓફ x બરાબર f આનું દ્વિતીય વિકલન કરશું એટલે આ થશે 4 તેરી 12 x વર્ગ
12x વર્ગ વત્તા 2, 12x વર્ગ વત્તા 2, આમાં x બરાબર 1 મૂકીએ, માં x બરાબર 1 લેતા તો આ મળશે આપણને f ડબલ ડેશ ઓફ 1 બરાબર 12 × 1 નો સ્ક્વેર વત્તા 2 એટલે આ 14 ઇઝ ગ્રેટર ધેન 0. દ્વિતીય વિકલિત કસોટીની મદદથી f ડેશ x ગ્રેટર ધેન 0, તેથી x બરાબર 1 માટે હેલિકોપ્ટર સૈનિકની એકદમ નજીક હોય, ઓકે, એકદમ નજીક અથવા તો સૈનિકથી ન્યૂનતમ અંતરે હોય, ઓકે. હવે એ આપણે ન્યૂનતમ અંતર જોઈએ છે, તો હવે ન્યૂનતમ અંતર PQ બરાબર આજે આપણે PQ સ્ક્વેર લીધું છે એ જ આપણે વર્ગમૂળની અંદર લઈ લઈએ એટલે x - 3 નો સ્ક્વેર વત્તા x ની 4 ઘાત. આમાં આપણે x બરાબર 1 મૂકી દઈશું તો 1 - 3 નો સ્ક્વેર વત્તા 1 ની 4 ઘાત એટલે આ થશે 1 - 3 એટલે -2 નો સ્ક્વેર 4 વત્તા 1 ની 4 ઘાત 1 એટલે √5. તો આ PQ આપણને ન્યૂનતમ અંતર મળી ગયું છે મિત્રો. તો એકદમ સહેલો દાખલો છે મિત્રો. એક અહીંયા અવયવ જે પાડવાના છે એમાં થોડું ધ્યાન રાખજો. જો ફરી પાછું અવયવ પાછા સમજાવી દઉં. આ બધું તો અહીંયા આપણે હેલિકોપ્ટરનો ગતિમાર્ગ શું છે એ લખો, પછી હેલિકોપ્ટરનું સ્થાન આપણે PXY બિંદુ લીધું છે, એમાં y ની જગ્યાએ x² + 7 મૂકી દીધા છે. સૈનિકનું સ્થાન છે એ Q કીધું છે અને પછી PQ વચ્ચે અંતરસૂત્ર લગાડ્યું છે. આપણે અંતરસૂત્ર લગાડ્યા પછી આનું આપણે અહીંયા વિકલન કર્યું f ડેશ x ને f ડેશ x આપણી સામે આવ્યો તો 4x³ વત્તા 2x - 6. હવે આનો અહીંયા દ્વિઘાત નથી, અહીંયા ત્રિઘાત બહુપદી છે. તો ત્રિઘાત બહુપદીના અવયવ પાડવા માટે જો એના બધા જ પદોના સહગુણકોનો સરવાળો શૂન્ય થતો હોય તો એનો એક અવયવ x - 1 હોય અને એકી ઘાતવાળા પદોના સહગુણકો અને બેકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો સમાન થતો હોય તો એનો એક અવયવ x + 1 થાય. આ શેષ પ્રમેયની રીતે એના અવયવ નક્કી કર્યા કહેવાય. તો અહીંયા આપણને જોઈ શકીએ છીએ કે બધા જ પદોના સહગુણકોનો સરવાળો સહગુણક 4 + 2 અને -6 બધાયના સહગુણકોનો સરવાળો 0 થયો એટલે એનો એક અવયવ x - 1 થયો છે. પછી આપણે કોષ્ટકની રીતે એનો બીજો અવયવ શું થશે એ નક્કી કરવા માટે અહીંયા મહત્તમ ઘાત x ની 3 છે તો x ની 3 ઘાત, x ની 2 ઘાત, x ની 1 ઘાત અને અચળ પદ 1. એની નીચે એના સહગુણકો લખવાના. આ ઉતરતા ક્રમમાં અહીંયા x² વાળું પદ ન હોય તોય અહીંયા લખવાનું જ છે તમારે. પછી અહીંયા એના સહગુણક 4, x² વાળું પદ જ નથી એટલે એનો સહગુણક 0, પછી x નો સહગુણક 2 અને અચળ પદ છે -6. પહેલો ઘટક નીચે 0 લેવાનો, ઊભો સરવાળો 4 + 0 એટલે 4, પછી આની સાથે ગુણાકાર કરીને અહીંયા મૂકીએ એટલે 1 + 4, પછી ઊભો સરવાળો એટલે પાછા 4, પાછા 1 + 4, 2 ને 4 6, 6 × 1 6 એટલે -6 + 6 0. તો અહીંયા આપણને મળી ગયો છે બીજો અવયવ, એક અવયવ x - 1. એના ગુણાકારમાં બીજો અવયવ લખવાનો આપણે. આનો ગુણાકાર કરીને આની સાથે 4x² વત્તા 4x વત્તા 6 શેષ શૂન્ય થઈ ગઈ છે એટલે આનો ગુણાકાર છે બીજા કૌંસ. એમાંથી 2 કોમન કાઢી લીધા છે. પછી આ f ડેશ x બરાબર 0 લેશું, એમાંથી x બરાબર 1 અને આમાં આપણને ડેલ્ટા <0 મળ્યો એટલે એનું વાસ્તવિક બીજ મળી શકે એમ નથી. એટલે x બરાબર 1 માટે આપણે આગળ વધવાનું. તો f ડબલ ડેશ x આપણે મેળવી લીધો f ડેશ x ઉપરથી અને પછી એમાં x બરાબર 1 મૂક્યા તો 14 મળ્યા છે જે ગ્રેટર ધેન 0 છે. એનો મતલબ કે x બરાબર 1 માટે હેલિકોપ્ટર સૈનિકની એકદમ નજીક હોય અને ન્યૂનતમ અંતર માટે આ જે PQ સ્ક્વેર છે એનું જ વર્ગમૂળ કાઢી લેવાનું અને એની અંદર x બરાબર 1 મૂકતા આપણને ન્યૂનતમ અંતર છે એ √5 મળ્યું છે મિત્રો. તો અહીંયા સુધી રાખીએ મિત્રો. નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા મળશું સ્વાધ્યાયના દાખલાઓ કરવા માટે. તો નોટ ડાઉન કરી લ્યો. આવજો મિત્રો. ગુડ બાય.